મકર સંક્રાંતિ નિમિત્તે શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા છેલ્લા 19 વર્ષથી પાટણ શહેરના સિદ્ધપુર 4 રસ્તા નજીક મકર સંક્રાંતિના દિવસે આકાશ માર્ગે ઉડતા પતંગોના દોરામાં ઘાયલ થયેલા પક્ષીઓને માટે કરુણા અભિયાન અંતર્ગત સેવા કેમ્પ કરવામાં આવેલ છે। જ્યારે ચાલુ વર્ષે પણ શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે આગામી 6 દિવસ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે મકર સંક્રાંતિના દિવસે પતંગ રશિયાઓના આકાશ માર્ગે ઉડતા પતંગના દોરામાં તેમજ ઇલેક્ટ્રિક વાયરો પર ઘાયલ થયેલા ફસાયેલા પશુ પક્ષીઓને ઝડપભેર સારવાર મળી રહે તેવા હેતુસર શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે આ આયોજન પાટણ જિલ્લા વન વિભાગના સહયોગ અને નેજા હેઠળ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ મકર સંક્રાંતિના દિવસ નિમિત્તે કરુણા અભિયાનમાં આકાશ માર્ગે ઉડતા પતંગોના દોરામાં તેમજ ઇલેક્ટ્રિક વાયરોમાં ઘાયલ થયેલા પક્ષીઓનું રેસ્ક્યુ કરી પાટણ જિલ્લા વન વિભાગ કચેરી ખાતે વધુ સારવાર આપવામાં આવી રહી છે તેમજ વધુ ઘાયલ પક્ષીને અમદાવાદના વન વિભાગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। જ્યારે ઉલ્લેખનીય છે કે આ શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ ટીમ દ્વારા છેલ્લા 365 દિવસ જીવદયાની સેવા માટે કાર્યરત રહે છે તેમજ મકર સંક્રાંતિમાં ઉડતા પતંગોના દોરામાં કે પછી ઇલેક્ટ્રિક વાયરોમાં ફસાયેલા મૃતક પક્ષીઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપે ભજન સંધ્યાનું પણ આયોજન આજે રાત્રે 8:30 કલાકે પાટણ સિદ્ધપુર 4 રસ્તા પાસે કૃષ્ણા પાર્લર નજીક આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે લગભગ 10 થી 15 જેવા આવી ગયા અમારા પક્ષીઓ અને હજી આવ્યા જ જાય છે, રેસ્ક્યુ કરીને લાયા જ જાય છે। અમારી ટીમ બધી જગ્યા ઉપરથી કોન્ટેક આવે છે એ ખડે પછી અમારી ટીમ પહોંચી જાય છે, અમારા માણસો પહોંચી જાય છે અને અમે એને પ્રાથમિક સારવાર આપી અને વધુ સારવાર માટે વન વિભાગ પહોંચાડીએ છીએ। અને અમારી આ સંસ્થા લગભગ આજે 19મું પૂરું થાય છે, 19મું વર્ષ અને કાલે 15મું બેસે છે અને બધા 365 દિવસ અમારી ટીમ ખડે પગે ઊભી જ રહે છે અને સેવા ચાલુ જ રહે છે। અમારી ટીમ અમે સેવા ચાલુ જ રાખીએ છીએ। ઉત્તરાયણ પૂર્વે તો બરાબર છે પણ સતત 365 દિવસ સેવા આપે છે અમારી ટીમ। અને જ્યારે આ ઉત્તરાયણ નિમિત્તે મૃતક પામેલા પશુ પક્ષીઓ જે છે એ પશુ પક્ષીઓ માટે આપને કોઈ બીજો આગામી વિશેષ કાર્યક્રમ રાખવામાં આવે છે? સંતવાણી ડાયરો રાખેલો છે, એની શ્રદ્ધાંજલિ પણ રાખેલી છે રાત્રે 8:30 વાગે। આમ જનતાને મારી નમ્ર વિનંતી છે, હું શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટનો પ્રમુખ રાજુભાઈ રાવળ અને હું આગ્રહ પણ રાખું છું કે જેથી કરીને સાંજે 8:30 જનતાને જણાવવાનું કે હાજર રહે શ્રદ્ધાંજલિમાં। આપનું નામ અને પરિચય? મારું નામ રાજુભાઈ રાવળ। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ પાટણ।